ઊભા રહ્યો. ક્યાં જાઓ છો? મારી દીકરીને મળવા આવ્યો છું. કઈ દીકરી? તમારી દીકરી તો કેદોની મારી ગઈ. મારી દીકરીને અહીંયા વળાવી છે તો પાછા તમે પૂછો છો કઈ દીકરી મરી ગઈ ને આ બધું શું છે? આહા, દીકરીને અહીંયા આગળ વળાવી. હા, ને ઓલી જમીન વેચી એમાં જે પૈસા આવ્યા તે તમે દીધા? ભાગ દીધો એમાંથી? અરે પણ દીકરીઓનો ભાગ લાગે એવું તમને કોણે કીધું? હંધાય કે નો કે તો કાંઈ નહીં. મારે તો છે ને તમારી દીકરીનો ભાગ જોઈએ, ભાગ. તે પછી મળવાનું. ત્યાં સુધી અહીં ડેલીમાં ગરવાનું નહીં. અરે પણ હું મારી દીકરીને તમે નો કહો ને તો એ જમીન વેચી એટલે ભાગ તો આપું જ. પણ મારી માથે લેણું એટલું બધું થઈ ગયું હતું ને તે જમીન વેચી અને લેણું ભરી દીધું. જમીન વેચીને દેણું ભરી દીધું હે? મારા બાપુ એવા લાગે. તમે અહીં જ ઊભા રહેજો. જો હલતા નહીં હો, એક ડગલું આગળ આવતા નહીં હો, ને મારા જેવી કોઈ ભૂંડી નથી. સમજી લેજો. હા, મારા બાપુ એ, અંદર જા. પણ બા કીધું ને અંદર જા. મને એક વાર મળવા દો. હવે મળવાની દીકરી કાં થાય? હાલ, અંદર જા કહું છું. હાલ. બોલતી નહીં કોઈ દી. બાપાને મળવું છે. બા દરવાજો ખોલો ને મારા બાપુ મળવા દો ને. મને એક વાર મોટું જોવા દો મારા બાપુનું. બા દા. બાપુ હા, લ્યો હવે બોલો આગળ. શું કહેતા હતા? મેં કીધું મારી દીકરીને બોલાવા ગયા તમે. તમારી દીકરીને બોલાવા ગયા હતા. દીકરીનું તાઈ મોઢું જોવાય વેવાય કે દીકરીના તમે અહીં પૈસા ભરી જાઓ ને પછી જે દેવાનું હોય ને એનો ભાગ એ ભાગ દઈ જજો અને દીકરીનું મોઢું જોઈ જાજો. સમજી ગયા? અરે તમે કેવી વાત કરો છો? બાપ નિરાધાર થઈ ગયો હોય તો દીકરીને કઈ રીતે આપી શકે? તો એ પહેલાં વિચારવું હતું તમારે. હું 1 વર્ષથી મારી દીકરીનું મોઢું નથી ધોયું. એકવાર જોવા જો ને એટલે હું વયો જાય. તમારા ઘરની સાય નહીં પી. અરે તમે એક વર્ષની વાત ક્યાં કરો છો? આ પૈસા છે ને તમારા પાસે ભેગા થાય ને એટલે લઈને આવજો અને દીકરીની પાસે બેસજો અને ઓવરના લેજો બેઠા બેઠા. હા, હવે 5 લાખ રૂપિયા તો હું ધામમાં વયો જાઉં ને ત્યાં સુધી મારી પાસે ભેગા નથી થાય એમ. તો પછી ભરીનું ભજન કરો. દીકરીનું મોઢું સોવાય એમ નહીં મળે. હો, સમજી લેજો. તો જવા જો ને મને એકવાર, હું પછી વરસ દિવસ સુધી નહીં આવું બસ. એ વાત મારે આગળ નહીં કરવાની. એ બીજી હાહુ જાણે હો, આ હાહુ નહીં. સમજી લેજો. કાંઈ વાંધો નહીં, હું એકવાર મારી દીકરીને મળી આવું છું. એ ડોહા, સમજતો નથી? કાંઈ સમજણ પડે છે કે નહીં? ખોપડીમાં કાંઈ છે કે નહીં? દીકરીના મોઢા એમ ન જોવાય. દીકરીને પરણાવી હોય અને આ દીકરીને આજ આ બધું વેચ્યું ને તો દીકરીને દેવાની તેવડ હોય ને તો દીકરીના મોઢા જોવાય. હા, એ હાલી નીકળ્યા છો તે દીકરીનું મોઢું જોવું છે. દીકરીનું મોઢું. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હાલો આવજો. અને સમજાણું ને 5 લાખ થાય ને ત્યાં ઘીરે આવજો. હા, હાલી નીકળ્યા છે. હાય સો લે ઊભી થા જા જમણ દે તને કહું લે શું થયું તને તો પલપલિયા વાળી છો? શું થયું? જા જમવાનું કાઢ. કેમ તમને બાએ કઈ કીધું નથી? ના, મને કાંઈ નથી કીધું બાએ. શું થયું? મારા બાપુ આવ્યા હતા. મારા બાપુને મને મળવા ન દીધી બાએ. હા લે મને રૂમમાં પૂરી દીધી ધક્કો મારીને. મને એમ કે આ બધી વાત મને એકને જ ખબર છે. આ તો મારી બાએ સારી રીતે જાણે છે. સારી જ વાત કહેવાય ને. આ તારા બાપુ આવ્યા, તને મળવા ન દીધા અને તને ધક્કો મારીને રૂમમાં બંધ કરી દીધી. આ મારી બાએ છે ને એકદમ બરાબર કર્યું. કાંઈ ખોટું નથી કર્યું આમાં. મહેન્દ્ર, તમે ક્યાં બા જેવા થાવ છો? એક દીકરીનો ને એક બાપનો અધિકાર નથી કે બાપ દીકરી મળી શકે. મારો બાપ રોજ રોજ ક્યાં આવે છે? એ ખાલી મારું મોઢું જોવા આવ્યા હતા. હા, તો મોઢું જોવાની અમે ના નથી પાડી કાંઈ એને. જ્યારે જ્યારે આવે ત્યારે ડેલેથી બહાર કાઢીએ છીએ અને કહીએ જ છીએ એને કે આ જે જમીન વેચાણી એનું એણે લેણું ભર્યું, તારા ભાઈઓને આપ્યા એ લઈને વયા ગયા.
આ તારા ભાગે 5 લાખ રૂપિયા આવતા હતા એ જમીનમાંથી, એ 5 લાખ રૂપિયા દઈ જાય અને તારું મોઢું જોઈ લે, ભલે ને રોજ આવે, હું ક્યાં ના પાડું. સમજ્યા કે બા નથી સમજતા, પણ તમે તો સમજો. આ દીકરીને 20 વર્ષની મોટી કરી, એને વરાવી પરણાવી, આટલું તો મારા બાપે કરી દીધું. અને આ 5 લાખની રહી વાત, તો 5 લાખમાં મારો કોઈ હક ન લાગે, એ તો મારા ભાઈઓનો હક લાગે ને. ને એમાંય આ જમીન વેચી તો એ 100 રૂપિયા મારો ભાઈ અને ભાભી લઈને શહેરમાં વયા ગયા. મારા બાપ પાસે એક નયોય નથી. જો એની પાસે હોત ને તો આ તમારા શબ્દ સાંભળવા ન પડત, ક્યારને આપી દીધા હોત. એમ ને? હા, દીકરો હતો તારો ભાઈ, તોય કેમ તારા બાપને રૂપિયા લઈને નોધારા મેલીને વયો ગયો? આ દીકરી છે એ તને દીકરી સમજી. આ જો એમ માન્યું હોત કે મારો બીજો દીકરો છે એટલે અડધોડે જ ભાગ આપી દઉં, જો આપ્યા હોત તો તારો બાપ છે ને એ કેવો મીઠો લાગત, રૂડો લાગત, આંગણે આવત ને તો. પણ તમારે અહીંયા ક્યાં ભૂખ મરો છે તે તમે ત્યાં મારા બાપ પાસે માગો છો? અરે કઈ દીકરી હારે કવીને એના બાપની મિલકતમાંથી ભાગ પડવીને લઈ આવે? ભાગ ન પડવે તો કાંઈ નહીં, પણ બાપને સમજવું જોઈએ. હે, આ બધું બાપને સમજાય કે દીકરીને દેવું પડે. અને અહીંયા તાણ ન હોય તો કાંઈ નહીં, જેની પાસે જાજુ હોય ને, જાજો લોભ હોય, હા, તો દેવામાં ક્યાં કઈ બાકી રાખ્યું છે? આટલો મોટો કરિયાવર કરી દીધો, એને હોનું દીધું છે, તો બીજું તમારે જોઈએ છે હું? અને અહીંયા ક્યાં જમીન નથી આપણે? 5 લાખ ભાગમાં આવતા 5 લાખ જોઈ, બીજું કાંઈ નથી જોતું. પછી તું તાર આમ જો, આય હું છે ને હામો તેડવા જાય. પણ મહેન્દ્ર, તમે સમજવાની કોશિશ તો કરો કે મારો બાપ બિસાડો અત્યારે નોતારો છે, એ ક્યાંથી આ બધું ભેરું કરે? તો એને કેની મજૂરી કરે, એને ખાવા શું જોઈ? 3 ટાઈમ એક રોટલો જોઈ, પછી બીજું જેટલું કમાય ને એમાંથી ભેગા કરાય ને 5 લાખ ભેગા થઈ જાય ને એટલે અહીંયા આવે એમ કહી દે. મને શરમ નથી આવતી? તમે મારા બાપને મજૂરી કરવાનું કહો છો? તમે એની ઉંમરનો તરસ કરો તમે કે એની ઉંમર શું છે? અત્યાર સુધી બિસાડાવે ટેડો કર્યો, હા, અમને મોટા કર્યા, આટલું એના મારા ભાઈ માટે કર્યું, અને હવે એ કરી શકે કામ? હા, નિવૃત્ત થવાની કોઈ ઉંમર હોતી જ નથી. હું તો એમ માનું છું કે માણસના હાથ પગ હાલતા થાય, જવાન થાય અને કામે ચડે એટલે મરે ત્યાં સુધી કામ કરવું પડે તો જ માણસ કહેવાય. મને ખાલી એક વખત મારા બાપુને મળવા દ્યો, હું એક વખત મોઢું જોઈ લઈને પછી હું કોઈ દી નામ નહીં લઉં. એ તો શક્ય નથી, કારણ કે જેથી તારા બાપુ આ ડેલીએ 5 લાખ રૂપિયા લઈને આવશે ત્યારે તારું મોઢું ભાળશે, ત્યાં સુધી નહીં. હા, હાલો હવે રોટલા ભેગા થાવ. બા, એ બા, હા બોલ. હા, જમવાનું શું છે? મને ભૂખ લાગી છે. જમવાનું તો મને ખબર નથી. કા? આ તારી ભાભી રોવામાંથી ઊંચી આવે ને ત્યાં જમવાનું બનાવે ને. કા ભાભીને શું થયું હવે? હમણાં તો ઘડીક પહેલાં તો ભાભીને કાંઈ નહોતું, અત્યારે કાં રોવે છે? બાપાને મળવા ન દીધા ને એટલે આહુડા પીલુડા પાડે. બાપાને ન મળવા દીધા? કોણે ન મળવા દીધા? એના બાપા આવ્યા હતા ને એટલે મેં એને મળવા ન દીધી. કાં હું કામ? એ તારે પૂછવાની શું જરૂર છે? લે એનો હક છે ને, એને દીકરી અહીંયા દીધી છે અને એક બાપનો હક છે કે એની દીકરીની મળી શકે. તો સાંભળી લે, હા, મેં એના બાપાને શું કામ ન મળવા દીધા? શું કામ? આ એને બધું વેચી ખાસી કેટલા પૈસા આવ્યા હતા એ દીકરાને ભાગમાં દઈ દીધા. તો આને ન દેવાય? એ એના દીકરાને જ દે ને, એની દીકરીને થોડા દે. તમે વાતું કેવી કરો? મૂર્ખો તું છો તું. આ 2 દીકરા થયા એને ઘરે, આ ત્રીજો દીકરો હતો એને ન દેવા પડે? આ દીકરી થઈ એટલે દીકરીને દેવા પડે. આ દુનિયાની કોઈ એવી દીકરી નથી કે એના બાપની મિલકતમાં એ ભાગ પડાવે, અને કોઈ દીકરી લેતી પણ નથી. અને તમારે શું કામ એનો જોઈ છે? મારે જોઈએ, હો મારે જોઈએ. એ દીકરા જેવી છે એટલે એને દેવું પડે. હવે મને લાગે છે તમારી ઉંમરની હારે છે ને તમારી બુદ્ધિ ગઈ. સાનું મનું ને રે જેવો વધારે પડતો બોલતો નહીં. હવે મારા ઉંમરની તું મને ભાન દેવડા. તું હાલે હું નીકળ્યો? પણ એમ નહીં, હું હવે તમને સાચું કહું છું એટલે તમને બધું કડવું લાગે છે ને. હવે કડવું લાગશે તમને, કેમ કે હું નાનો છું છતાં હું તમને સલાહ આપું છું કે આ વસ્તુ તમે જે કરો છો એ ખોટું છે, ન કરાય. એવું તો મને મારો મોટો મને કોઈ દી નથી કહેતો. તું મોટામાં ક્યાં એ મોટો તમારી જેવો છો, તમારા ઉપર જ ઉતરો છે. એટલે હા, એટલે તું મને સલાહ દે. હાલતી નો થામ
બારે ઘરમાં પછી મોટો સમજેવાનો હોય ને, ઘરમાં સમજે ન હોય ને, એકને તો ભગવાને સમજણ આપી જ હોય. ઉપરાળું લેવાની કાંઈ જરૂર નથી હો. ઉપરાણું તો હું ભાભીનું લઈશ. હજી હું જીવું છું હો. તમે- સમજી લેજે તું. હા તમે જીવો કે ન જીવો બરોબર છે, ભાભીનું ઉપરાણું હું લઈ, કેમ કે ભાભીનો કઈ વાંક નથી. અને દીકરીનો બાપ છે ને વર્ષે 2 વર્ષે મળવા આવે ને તો એને રાજી ખુશીથી એને મળવા દેવાય. એમ ન મળવા દેવાય. એ મારી મરજીની વાત છે. તારી વહુ છે ને વિચારીને લાવજો હો, નકે એની આ દશા કરીશું. હા જેને હું આ રીતે નહીં થવા દઉં બા. હા? હા હું આ રીતે નહીં થવા દઉં, અને કદાચ મને છે ને ફોન નહીં થાય ને તો હું મારું છે ને મારી બાયડી લઈને હું નોખો થઈ જાય. હા ત્યાં સાની મુનિનો રહેજે. હું જે કરું છું ને એ બેઠું બેઠું ટગર ટગર જોયા કરવાનું. ટગર ટગર મારથી નહીં જોવે તો ભાભીને કાંઈ પણ દુઃખ થાય ને તો એ મારાથી સહન નહીં થાય, તો હું મોટા ભાઈને ઠેકીને કહી દઈશ. જા મોટા ભાઈને હોગો થા. જા ઉપાડાય રે. તમે આજે કરો. હજી હું તમને કહું છું બા, મારી વાત સાંભળી લ્યો. ભાભીનું અત્યારે કેટલું દિલ દુખાતું હોય છે તમને ખબર છે? એના બાપ ઠેઠ આપણા આંગણા સુધી આવી ગયા અને તમે એને મળવા ન દીધા. કે ન દઉં એ મારી મરજીની વાત છે. સમજી ગયો? તું કહેવા વાળો કોઈ નથી માર. તમે સમજો એમ જ નથી. હવે રહેવા દો ને, તમારી યારે કોણ લપ કરે? હા, લે, સમજાવવા નીકળ્યા આજકાલના પેદા થયેલા. બોલ ભૂરા, ક્યાં જઈને આવ્યો ગામમાં? હે? હા ગામમાં ગયો તો. તારે ભાટકા સિવાય કાંઈ ધંધો જ છે નહીં ગામમાં? નહીં ભાઈ, હાવ ભાટકતો નથી હો. તો હું ખેતરનું બધું કામ કરું છું. હા તો એ તો ખબર જ છે, કામ કરશો પણ સમયે સમયે આટાય મારવા તો જાશો ને. ખેતીવાડીથી કામ કરીને નવરા થાય એટલે બીજું શું કરવાનું હા હોય મોટા ભાઈ? ભાઈબંધો અરે ઉઠક બેઠક ખરી તારી. હા. આ હું નવા નવા ગાભા પીને દેખડ્યા કરે. આમ કે હું ખેતીમાં કામ કરવા જાઉં છું, આમાં ક્યાં લાગે કોણ કે તું ખેડૂતનો દીકરો છો એ? તો ખેડૂત છે ઈ, ખેડૂત પુત્ર છે ઈ તો ખેડૂતના જ દીકરા હોય ને બાપુ. હું તમે તો પણ આવા લુગડા પીને ખેતરે જાય કોઈ? હું એમ કહું આ ગામત્રાના લુગડા છે. એ બધું મૂકો. આ તમારા હાર આવ્યા હતા, ઈ તમને ખબર છે? હા તો ખબર જ હોય ને, ઘરમાં રહું છું. અને બાઈ એને મળવાય ન દીધા ભાભીને, એ ખબર છે તમને? ઈ હોતે ને ખબર છે. ભાભીના બાપા પાસેથી 5 લાખ રૂપિયા માગે છે, એ હેના માગે છે બા? ઈ જાણે એમ છે કે મારા હારાએ જમીન વેચી કે નહીં, તો એમાં અમુક ટકા લેણું ભર્યું અને બીજા વધ્યા ને એ મારા હાળાને આપ્યા. તો એ મારો હાળો રૂપિયાનો આટો વીટો વાળીને હેરમાં વયો ગયો, મારા હારાને નોધારા મેલીને. તો મારા હારાને સમજવું ન જાય કે દીકરીના ભાગે 5 લાખ રૂપિયા આવે છે તો અહીંયા દઈ જાય એમ. હવે એક વાત કહું મોટા ભાઈ તમને, બોલની. નાનો છું તો કહેવાય નહીં, પણ હવે મારે તમને છે ને મોટા ભાઈ તરીકે મારે તમને કહેવું પડે. બોલ બોલ. હવે એના બાપા નોધારા થઈ ગયા છે, એનો દીકરો એ પૈસા લઈને શહેરમાં વયો ગયો. હા નોધારા થઈ ગયા એ તમને ખબર છે. ખબર જ છે ને. તમે એના જમાઈશું તો તમારે ધ્યાન એનું તમારે રાખવાનું હોય. અરે હું કામ રાખું? આ જેને દુનિયા બનાવીને ભગવાન એ હંધાઈનું ધ્યાન રાખવાળો બેઠો છે, 1000 હાથવાળો. એટલે એ કાંઈ ભૂખ્યા નહીં મરતો હોય મારા હારો, ખાવા મળતું જ હશે ટેન્ટ. અને રહી વાત આ મિલકતની, કદાચ આ પાડાની કાન જેવીની જમીન હતી એ વેચી નાખી અને એના છોકરા લઈને વ્યા ગયા ને હવે બિચારા એની ઉંમર થઈ ગઈ, કામ ન કરી શકે. એવું તમને ન ખબર છે હોય. મોટા ભાઈ? એવું ન હોય નનકા. માણા મરે ત્યાં સુધી કામ તો કરવું જ પડે, નકર હરામના હાડકા થઈ જાય. તને ખબર છે? અને તમને શું લાગે તમારા હારાના હરામના અટકા છે એમ? થઈ જાય. કામ ન કરે ને તો હવે કામ કરશે. 5 લાખનું કીધું ને એટલે. હવે આ ઉંમરે એનાથી ન થાય, તમારથી થાય? હું તમે કામ આ- ન થાય? તમે છે ને આખો મહિનો બળ કરો છો ને મોટા ભાઈ ખેતરમાં, તોય તમારથી 50,000 રૂપિયા નથી થતા હો, અને એનાથી હું 5 લાખ રૂપિયા થાય. થાય બધું થાય. વાતો કેવી મહેનત કરો તમે? કરવાથી છે ને લોકોને ભગવાને જડી જાય છે. તો મૂળ 5 લાખ રૂપિયાનો થાય એને તો છે ને એની દીકરીનું મોઢું જોવું છે. તને ખબર? દીકરીનું મોઢું જોવા હાટું ઈ માણસ 5 લાખ શું 10 લાખ કીધું હોય ને તોય લઈ આવે. હં? એવું દુનિયામાં એવો કઈ નિયમ નથી કે પૈસા આપે તો જ દીકરીનું બાપ મોઢું જોઈ શકે. આ નિયમ અમે બનાવ્યો છે મા દીકરાએ. તારે વશમાં પડવાની કાંઈ જરૂર નથી. સમજી ગયો? હજી નાનો છો ને લગ્ન એ બાકી છે. મારા ભલે લગ્ન બાકી હોય, બાકી ભાભી પર જો અન્યાય થાય ને મોટા ભાઈ તો પછી મોટા ભાઈ સામે મારે બોલવું પડશે હો. સાની મની બેહની હવે કાંઈ ખબર પડે નહીં ને વ્યવહારમાં વળી કે મોટા ભાઈ સામે બોલવું પડે. હવે તમે એની પાસેથી 5 લાખ રૂપિયા માગો છો બરોબર, અને કાલ સવારે લઈને ભાભી વયા ગયા તો તમારો આ સુખી સંસાર છે ને હાવ વિખાઈ જાય, તમને એ ખબર પડે? એમ? હા. અને ઘેરે રાંધવા વાળું કોઈ નથી હો, અને બાની ઉંમર થઈ ગઈ છે. મારી વાત સાંભળ. તારી ભાભી કાલ જાતી અત્યારે વહી જાય ને તો મને કાંઈ વાંધો નથી, કારણ કે એનો બાપ છે ને ભીખ મંગો થઈ ગયો છે. એનું નથી કરી શકતો, એની દીકરીને ક્યાંથી આસવશે? એટલે એ ચિંતા છોડી દે તાર ભાભીની. એ ક્યાંય નહીં જાય. એ જીવશે તોય અહીંયા અને મરશે તોય અહીંયા. આપણે ઠાઠડીએ ઉપાડીને નાખવા જવાનું થાય, બીજું કાંઈ નહીં થાય. પૈસા આટુથી તમે આવો ભાભીનો જીવ લેવાનો હું કામ વિચારો છો તમે? પણ મારે ક્યાં મારી નાખવી છે? આ તમે તો બોલો છો હમણાં તમારા મોઢે. એ ક્યાંય નહીં જાય એમ કહું છું હું. જીવશે તો અહીંયા ને મરશે તો અહીંયા. એટલે તું છે ને એ બધી પિંજણમાં પડમાં મારા ભાઈ
સાનો મોનો તારા દોસ્ત તારો વાટ જોતા હશે એટલે આ મોટા ભાઈને સલાહ દેવી રહેવા દે જા. હાલ હાલ હાલ. જો હજી તમને કહી દઉં છું, બા અને તમે ભાભી ઉપર કોઈ જાતનો અત્યાચાર થવો ન જોઈએ. અને રહી વાત એના પપ્પાને મળવાની, જો એ અહીંયા આવશે ને હું ઘેરે આવીશ ને તો હું એને મળાવીશ. એય સહકાર જોતો સલાહ ને જ જોતી. હાલ વાહો બતાય. હું નીકળ બધું આપીશ. નીકળ. ગા તારા દોસ્ત તારો વાટ જોવે. હાલ ઊભો થાય. આવ્યો મોટો. રામ રામ મામા. હા બોલો, મારે જાવું હે. હા, થોડુંક કામ પડ્યું છે એટલે આવ્યો છું. કામ પડ્યું, પગ દબાઈ દો. અરે શેઠ, એવું હું કામ બોલો છો તમે? તો આ તમારે જમીન હામટી છે તો મારે કામની જરૂર છે. હું જરૂર છે? કામની જરૂર છે. કામની જરૂર છે મારે. 500 રૂપિયા આપો ને તો હું આખો દી તમારા ખેતરમાં કામ કરીશ. ગૂગલ પે વાપરું. 500 રૂપિયા દઉં ખરી, પણ ગૂગલ પે હે તમારી પાસે? એવું તો ન હોય ને અમારે. તો મારો ટાઈમ બગાડો માં, તમે કામ કરતા કરો. ના શેઠ, કામ આપો ને, મારી પાસે કાંઈ કામ નથી. અચ્છા, કામ આપો. ગાડી આ બાજુ આવો. હા, બસ. હું આપો કામ આપો. અરે સાહેબ, મજૂરી કામ માગું છું, ખેતરમાં કામ કરવા જો ને. ડોહા, પેલા દિવસો યાદ કરો, ઘરે આવ્યો તો, જમીન માટે આવ્યો તો, યાદ આવ્યું? એ તમારી વાત સાચી છે, તમે જ માગી હતી, પણ તમારી કરતાં ઓલા ભાઈ છે ને થોડાક ફજ્યા વધારે આપ્યા તેને આપી દીધી. એ જ વાત છે. પણ એમાં કંઈ મારો થોડો વાંક છે. વાંક એટલે ડબલ ભાવ દેતો તો. તમને 50 વાર મેં કીધું કે બાપા જમીન મન દઈ દ્યો, જમીન મન દઈ દ્યો, પણ શું કર્યું તમે? જમીને બીજાને દીધી, ઓછા ભાવમાં દીધી. ત્યાં મને તકલીફ થઈ. અને ઉપરથી તમારા છોકરાએ તમને હાવ પાયમાલ કરી દીધો. પૈસા હતા એ ક્યાં બધાય? ચકલી ઉડી ગઈ લઈને. તો છોકરા લઈ ગયા ને મને એકલો મૂકી દીધો. હા, અને ઉપરથી પાછા શું કરો અત્યારે આમ ગલી ગલીમાં? કામ માગું. ભાઈ એવી બધી તમારે શું કામની જરૂર પડી? તો હવે મારી પાસે શું છે? મને ખાવા કોણ દે? છોકરા મને મૂકીને વયા ગયા, જે ફજ્યા હતા એ લઈને. અહીંથી ઓલી ચોથી ગલીમાં મંદિર તો હે. તમે શું કામ શરમાવો છો? શરમાવાની વાત નથી, હું તમને જે હે ને એ રિયાલિટી કહું. ભીખ માગીને મંદિરે ખાવું એની કરતાં કામ કરીને ખાવું. મંદિરે ખાવામાં ભીખ ના માંગાય, એ ભગવાનને આપેલી પ્રસાદી કહેવાય. એ બધું જાઓ તો 500 રૂપિયા. હા, 400 આપી. એક કામ કરો ને, હું રાત્રે કામ હોય ને એ કરીશ. 800 આપજો ને, બહુ જરૂર છે. રાઈતે. અને અહીંયા બધી જોજો, ખબર હે ને આપણા દલખાણીયામાં આવજનું ને આ બધી પ્રોબ્લેમ હે. એ તો જ્યાં સુધી ભગવાને શ્વાસા લખ્યા છે ને ત્યાં સુધી જીવશું. આ તો સારું, હાલો 800 રૂપિયા તો આખો દિવસ ને રાતે, બરાબર? હા કોઈ જાતની મને ફરિયાદ ના આવી જોઈએ. હા ઠીક છે, સારું હાલો. રામે રામ. હા, પણ તમે ક્યાં સુધી જાઓ છો? શમશાનથી જવું આવું હે? જાઓ. બા મને એકવાર મારા માવતર જવા દ્યો ને. જો મારા બાપુને મળીને છે ને તરત જ આવતી રહી, સવારે જઈને હાંજે આવતી રહી, પાછું હું રોકાઈ નહીં. બસ બા બોલો ને. શું છે? બા મને એકવાર બાપુને મળવા દ્યો. મને તમારે પૈગે પડું બાપુ. એ છાની મુનીની રે ને, બાપાને મળવું છે, બાપાને મળવું છે, મળ્યા વિનાની કેમ હુકી સાહેબ? બા હું કરું છું? કઈ દીકરીને એવા વર્તા નહીં હોય કે એના બાપનું મોઢું જોવે. કેટલો વખત વીતી ગયો બેન, મારા બાપનું મોઢું નથી જોયું બેન. હા, અને મારો બાપ કેવી ઉપાધિ કરતો હશે. તારો બાપ કાંઈ ઉપાધિ કર્યો નથી. ઉપાધિ કરતો હોત ને તો અહીં પૈસા ગુડી ગયો હોત. બા હું તમે પગે લાગુ, તમે જેમ કયો એમ કરીશ, પણ મારા બાપુને એક વખત મને મળવા જોઈએ, એક વખત. આ જમીન વેચી તે તારા મોઢામાંથી આટલું તું મને કહેશે તેટલું બાપાને કીધું હોત તો એ પૈસા નો દઈ ગયો. બા તમે સમજો તો કરી, એને ભાઈ 1 રૂપિયા નથી. મારો બાપુ ક્યાંથી રૂપિયા લઈ આવી દે? આ બધું વેચ્યું તો ક્યાં ગયા એ પૈસા? હાલ કે તો બા એ બધી પછી વાત કરજો ને. મને એકવાર માર માવતર જવા દે. કાંઈ માવતર જવાની જરૂર નથી, સમજી બા, જાય? એવું કરો, કાની બા. મુનીની બેહી રહે ને ઘરમાં કામ કરાવવું પડ. બાપા એક હા, વખત જવા દો ને બા. મને એક વખત એ જાને અહીંથી. હાલી. ભાભી, બા, ઘરની લક્ષ્મીને તમે લાત મારીને જાકારો આપો છો? હવે તું સાની મુની નો રે જવા ભાઈ.
આપણે કાંઈ વધારે બોલવાની જરૂર નથી. તમે મારી માં છો હવે માં વાળીનો થામા ને આયો મોટો ઉપરાડું લેવા. તો ઉપરાણું તો લે જ ને. આ ભાભીનું છે ઘરમાં કોઈ મારા સિવાય? અમે હું બધા મરી ગયા છે? મરી ગયેલા જ છો તમે બધાય. નકર એટલો બધો તમે એને ત્રાસ ન આપો. શું ત્રાસ દીધો? હું ઘરમાં કપડાં પહેરવા નથી મળતા, ખાવાનું નથી મળતું, હું આ બેહવાનું હંધુય મળે છે, એ સિવાય હું જોઈએ એને? એ ખાવા પીવા ન મળતું હોય ને તો એ હંધાય કરતા રહું. ઘરમાં છે ને કોક આવ્યું ને શાંતિ લેવા દેવાય, એ મહત્વનું છે. જયભાઈ, મેં ખાલી એમ કીધું કે મારા બાપુને અહીંયા ન આવવા દો ને તો ખાઈ નહીં. હું મારા માવતર છે ને મારા બાપનું મોઢું જોઈ આવું અને હું મળી તરત આવતી રહીશું, રોકાઈશ નહીં. દીકરી હારે આવે ને પછી માવતરના મોઢા જોવાનું કાંઈ જરૂર ન હોય. કોણે કીધું એવું મોઢા જોવાનું ન હોય? કેમ એને હરખ ન થાય? એને મળવું ન હોય એના બાપાને? તમે વાત કેવી કરો છો? તમે દીકરી છો, તમે પૈણીને આવ્યા છો બીજાના ઘરમાં, તો તમને નહીં જવાનું મન થતું હોય? એની પેલાની વાત જુદી હતી ને અટાણી વાત જુદી છે. હું તો એક જ વાત કહું, એના બાપના છે ને પડખે બેહીને આરતી ઉતારે ને તો મને વાંધો નથી, 5 લાખ રૂપિયા દઈ જાય અને બે મજાના ખાઈ જાય તો હું ના નહીં પાડું. તમારા બધાને છે ને બે માં દીકરાને છે ને ભાભી આના પૈસાની ભૂખ બળી છે, બીજું કાંઈ નથી આને. હવે આને મારે શું કેવું? હું કાંઈ નથી કેવું તમારે, મને ખબર છે, મને હંધી ખબર પડે છે. તમે ભાભી ઉપર ત્રાસ એનો આપો છો ને આ પૈસા આટોથી પૈસા નથી આપ્યા ને એટલે. હા તો અને છે પૈસા ને, આ બીજાની દીકરીના બાપના પૈસા છે ને એની ઉપર આપણો કોઈ અધિકાર નથી હો, એના દીકરાનો અધિકાર છે. કાંઈ અધિકાર નથી, કાંઈ નહીં. કાલ સવારે એના ઘરે છોકરા થશે, એનું શું કરશે? એનું આપણે જોવાનું હોય. આપણે ઘરે છોકરા જન્મે ને તો એ આપણે જોવાનું હોય, એના બાપા ન જોવા આવે પછી. હજી તને પરણાવવાનો બાકી છે. હું ભલે મંડી મારા- પડ્યો મારા હાલી લગ્ન નીકળ્યો ભલે છે. ન થાય, બાકી ભાભીને કાંઈ ન થવું જોઈએ. એ આપણે કરોડપતિ હોય ને, દીકરીને ઘરની આસ હોય, બાપના ઘરની આસ હોય, સમજી ગયા? પણ હું તમને એમ કહું છું કે આપણે હું તાણ છે, ભગવાનની દયા છે, કાંડાના પાન જેવી આમ જો 20 વીઘા જમીન છે, આ ઘરનું ઘર છે, આ બધું છે, તોય તમારા પૈસાની હું ભૂખ બળી છે. પૈસા હવે ન લેતા કહી દઉં છું તમને. આ વહુને છે ને એમનો કહીએ ને તે હાવ કાંઈ ન લાય, પીરે પણ આલ્યું આવે અહીંયા આગળ દોડતું. આ સમજે એમ જ નથી. હું મહારાણી અમને ઊભા છો, ઘરના કામકાજમાં ધ્યાન દ્યો. આ ટાઈમે રંધાતું નથી, ભૂખ્યા રહી છીએ અમે. હા, કામ થઈ ગયું છે. તો અહીંયા હું ઊભી ફળિયામાં વાળવાનું કાંઈ, ચોકડી સાફ કરવાની, ગેંડી સાફ કરવાની. જો ને મારી વાત સાંભળો ને, મને થોડાક પૈસા આપો ને. શું કરવા? કરિયાણું લાવવું, શાક લાવવું, બધું હું લાવી દે હો. ના હવે મારે માવતર જવું છે મારા બાપ પાસે. શું કીધું? મારા બાપાને મળવા જવું છે. બાપાને મળવું એમ ને? હા, તારા બાપાને હું અહીંયા હાજર કરી દઉં, સમજો તો. જો મોટા ભાઈ હાથ નો લગાવતો હો ભાભીને. કેમ ભાઈ, તારે વશમાં આવવાની શું જરૂર પડી ગઈ અમારે 2 જણાને? વશમાં આવવાની જરૂર પડે કેમ કે તમે છે ને મારા ભાભી ઉપર તમે હાથ ઉપાડો છો ને એટલે. હા, નકર મારે વચ્ચે આવવાની જરૂર નથી. મારી ઘરવાળી છે, હું એની હારે ગમે એ કરું. તું કોણ બોલવા વાળો? તમારી ઘરવાળી છે ને તો મારી ભાભી છે ને, ભાભી માં સમાન છે, અને માં સમાનના નાતે હું એનો દીકરો થાઉં છું, અને દીકરો એક છે ને, અને મોટા ભાઈ આમ છે ને વિરુદ્ધમાં બોલી શકે. હા, તો તારી માં છે ને, આ એને સમજાવી દે કે વારા ઘડીએ એના બાપને મળવાની જીદ મૂકી દે. પણ મહેન્દ્ર, મને ખાલી ટિકિટ ભાડાના જ પૈસા આપજો અને હું કલાકમાં મળીને આવતી રહી, હું રોકાઈશ નહીં બસ. મારી પાસે 1 રૂપિયો નથી એ તે તારા બાપના ગામમાં જવા માટે, અને તને કહી દઉં છું 1 પણ રૂપિયો જો આને દીધો છે ને તો મારાથી ભૂંડો કોઈ નથી, યાદ રાખ. મોટા ભાઈ તમે આમ જોવો ને તો આ તમારી છે ને નકટાઈ છે. આવું તમે શું કામ કરો છો ભાભી અરે? એના બાપાને મળવા જવું છે, બીજાને ક્યાં મળવા જવું છે ને, તો એને મળવા જવા દે તમને શું વાંધો છે? બીજાને મળવાની વાત તો બહુ દૂરની છે. પણ જુઓ, મને ન જવા દે ને તોય કાંઈ નહીં, તો મારા બાપાને એ બોલાવી લ્યો, હું એને મળી લઈ. તારા બાપો તો અહીંયા મને છે ને દીઠોય ગમતો નથી. એ ડેલે આવે ને તો મારે ડેલાને પાણી નાખવું પડે. જેથી 5 લાખ રૂપિયા લઈને આવશે ને તેથી એના પગ ધોઈને પાણી પી. હા, ત્યાં સુધી નહીં. એમ નહીં, તમે એમ કહો છો કે તારો બાપ મને દીઠો ગમતો નથી. જેથી આને લેવા જ આવી હતી ને ત્યારે તો બહુ પટુડા વેડા કરતા હતા તમે ને બા બે. ખબર નહોતી ને, હે? અમને ખબર નહોતી કે જમીન વેચા હે, અમને 1 રૂપિયો નહીં દે એવી ખબર નહોતી. એ તો આને ખબર નહોતી ને કે પૈણા પછી તમે હવે બધા ખેર કરશો. જયભાઈ, હા તમે કોને સમજાવો? હા, તમારા ઘરમાં દીકરી નથી ને તમારે બેન નથી ને, એટલે તમને દીકરીની અને એક બાપની વેદના ના સમજાય કે દીકરી કોને કહેવાય. તમે ઉપાધિ ન કરો ભાભી, હું અંધો સમજુ છું.
એ તને કેટલી વાર ના પાડી કે હવે પછી અમારા બે માણાની વશમાં આવતો નહીં, અને તારી ભાભીનું ઉપરાણું તાણ્યું છે ને તો મારાથી ભૂંડો કોઈ નથી. જો મારો હાથ ઉપડી જાય ને પેલા વયો જા. તમારો હાથ ઉપડે ને તો ભલે ઉપડી જાય, પણ હું છે ને ભાભીના ફેવરમાં જ રહીશ. અને તમારી ભાભી વાળીનો થામાની જયભાઈ જ્યારે હોય ત્યાં વચમાં ભાભી ભાભી ભાભી. જયભાઈ રેવા દ્યો ને, શું કામ ઘરમાં કજિયા કંકાસ કરો? તમને ખબર છે કે આ માં દીકરો બે હરખા છે, નથી માનવાના. સમજાય થોડુંક મોટા ભાઈ, નથી સમજવું. તમારે ને બાને એવા પૈસાની હું ભૂખ બળી છે, તમને હું તાણ છે કઈ ઘરમાં? તારે જાવું છે કે નકર મારો ખોપડી ફાટે શું હવે? હાલ વિયો જા, હાલ વચમાં આવતો નહીં બીજી વાર. હું તો વયો જાય. જાઓ તમે જાઓ. મારા ભાભીને તમે છે ને હવે હાથ ન લગાડતા, નકર હવે મારો હાથે ઉપડી જાય. હું ભૂલી જાય કે તમે મારા મોટા ભાઈ છો. ભાઈ હાલ નહીં હવે આમ. તમે જાઓ. હાથ ન લગાવતા ભાઈ. એને શું કામ લાફો માર્યું? એનો શું વાંક હતો? વાંક એ જ કે એ વશમાં આવ્યો આપણા બે જણા. વચમાં આવ્યો ને, તમને બે સાચા શબ્દ કીધા તો એને સાચું જ કીધું છે ને, ક્યાં એને ખોટું કીધું? મારે હાસા શબ્દો નથી સાંભળવા. કીધું ને તને, હું જે કરું છું ને એકદમ બરાબર કરું છું, અને મારી માએ જે નિર્ણય લીધો ને એ નિર્ણય ફાઇનલ રહે. હે ભગવાન, સાંભળી ગયું. ઓલા શેઠને ગાવાનું છે. મારું છાતીમાં બહુ દુખે છે, કેમ જાવું? કારણ કે રાત ને દી કામ કર્યું છે ને 800 રૂપિયામાં. તબિયત બરાબર નથી. શું કરવું? મને લાગે છે ને કે જીવતા જેવું મારી દીકરીનું મોઢું નહીં જોવા મળે એવું લાગે છે મને. કોઈ રિક્ષા વાળું નથી દેખાતું એ કઈ, પણ આવા ખરાબ બપોરે હોય એ ક્યાંથી ને? શું કરવું હવે? ઓલા પડે નથી રિક્ષા, મને એમ કે અહીંથી મળી જાય, અહીંયા રિક્ષા નથી. ક્યારે હું મારા બાપુને ઘરે જઈશ? જો આમને ઊભી રહીશ ને તો આઈને હાઈન્સ પડી જાય. એના કરતાં છે ને હાલી જાઉં, હાલીને વહી જાઉં. જલપા, એ જલપા બહુ, આ જવાબ દેતી નથી. ક્યાં ગુડાણિયા? કા શું કામ છે તમારે જલપા ભાભીનું? લે, આ સાનું ટાણું થયું તને પૂછું. જલપા ભાભી નથી કરે. હા, જલપા ભાભી ઘરે નથી. ક્યાં ગઈ છે? મેં એને પૈસા આપીને એના પિયર મોકલી છે એના બાપાને મળવા. તે હા, આ તારું ફરી તો નથી ગયું ને? અત્યાર લગી નહોતું ભર્યું, પણ હવે ફરી ગયું છે. મને પૂછ્યા વિના તે શું કામ પૈસા દીધા ને? હા, તમને પૂછવાની મારે જરૂર નથી. ઈ એના બાપને મળવા ગઈ છે, બીજા કોઈને નહીં. તો તું એવો કોણ રાવણ કે તે એને પૈસા દીધા ને બાપને મળવા મોકલી દીધું? હું એનો દીકરો છું. શું કીધું તે? મેં બધું સાંભળ્યું. હું બોલ્યો તું? હા, ભળ્યું ને તમે? ઈ મને પૂછ્યા વગર તારી ભાભીને પૈસા કેમ દીધા? હે? મારે તમને પૂછવાની જરૂર નથી મોટા ભાઈ, એટલું યાદ રાખજો. તારી આટલી હિંમત કે તું ભાભી ઉપર તમે બે જણાએ છે ને તમે ત્રાસ ગુજાર્યો છે, માછલા ધોવો છો, તમને શરમ આવે છે? પૈસા આટું થઈ શું માસલા ધોયા અમે એની આ માટે? માછલા નથી ધોતા તો એના બાપને નથી તમે મળવા જવા દેતા. તમે કેવા માણસ છો તમે? એના બાપને નથી મળવા દેતા, બાકી જગત આખાને મળશે. ભાઈ આખી જગતને મળે ને ઈ એને કાંઈ કામનું નહીં. એના બાપને મળીને આખી દુનિયાને મળી લે. તમને ખબર છે ઈ? આ તારી બે કોડીની ભાભી હાટું થઈને તું તારી જનેતા હામું બોલ છો? તારા મોટા ભાઈ ઉપર તે હાથ ઉપાડ્યો, કઈ શરમ આવે છે તને? ઉપાડવો પડે મતો મોટા ભાઈ. અત્યાર લગી હું મોટા ભાઈ ની બાપની ઠેકાણે હતા ને એટલે હું કાંઈ નહોતો બોલતો, પણ હવે મારે બોલવું પડે એમ છે. સમજ્યા? આ કોકની સડાવણીમાં આવી ગયો લાગે. સડામણીમાં નહીં, હું મારી નજર અમે બધાનું જોઉં છું હું કે ભાભીને તમે કેવો ત્રાસ આપો છો. ઈ પૈસા આટુંથી આ સાની મુનીનો રે અમે કઈ ત્રાસ નથી દેતા. હંધુ ખાઈ પીને મજા કરે છે. ખાઈ પીને મજા ભલે કરે, પણ એને શાંતિ જોઈ, શાંતિ. એના બાપાની ઘરે જવું તું, એને મન થાય ને એના બાપાને મળવાનું, તો મેં એને જવા દીધા. આ જોયું? હા. આ ઓલીએ કાન ભર્યા લાગે તારા. હા, સારી રીતે જાણું છું કે ત્યાં જ એની કાન ભંભેણી કરી અને અહીંથી કાઢી મૂકી છે. માણાને સમજાય મોટા ભાઈ. માણાને સમજાય ને તો માણા થઈને રહેવું પડે. એ માણા થઈને જ રહેતી હતી, પણ તમે ઢોર થઈને રહેતા હતા બે. હા, તો તે હા. તે હોતે ને માણસાઈ મેલી દીધી છે.
સામે હાલીને તે તારા મોટા ભાઈનું ઘર ભાંગવાની કોશિશ કરી છે. મોટા ભાઈ, તમારું ઘર ભાંગવાની કોશિશ નહીં, પણ તમારું ઘર બચાવવાની કોશિશ મેં કરી છે. તંબુરો બસે કાઢી તો મૂકી. તો કાઢીને મૂકે ને, પણ હાવ નથી કાઢી મૂકી, મળવા ગઈ છે. ઈ પાછા હમણાં વહી આવશે. આ પણ એને મળવા મોકલી દીધા. આ નહોતો બેઠો 12 વર્ષનો, એને પૂછાય ને એનો ધણી છે. આ તમે બે જણા તમે બંધ થાવ ને, તમારા બધા મગજ અકાવવાના બંધ કરો. નકા હવે મારો હાવ ફરી ગયું છે. હો હવે તમે માં છો ને તમે મોટા ભાઈ છો ને, તો હું શરમ મૂકી દઈ હાવ કે તમે માં છો ને તમે મોટા ભાઈ છો. આજે મારે શરમ નહોતી મૂકવી મોટા ભાઈ તમારી, અને તમારી હોતે, પણ આજ મારે મૂકવી પડી. તમે મોટા છો પણ તમે આજે નાના થઈ ગયા છો, એટલું યાદ રાખજો. તમને શરમ આવી જોઈએ, પગ હેઠેથી ધરતી ખાઈ જવી જોઈએ તમારી. શરમ આવે છે તમને? તમે હું માણસ થયા હારું. હું તેડી આવે મારા ભાભીને જઈને મેં મોકલી છે ને. એકલો તો ક્યાંથી જતો છો તેડવા? અમારે આવું જ જોઈએ. જોયું કેવું સાનું માનું મોકલી દીધું, ખબર ન પડી આપણે. હાલો. બાપુ 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 મારો દીકરો આવી ગયો બેટા. બેટા કેટલાય સમયથી તારી રાહ જોતો હતો. મેં કીધું મારો દીકરો ક્યારે આવે, પણ ભગવાને મારી અરજ સાંભળી બેટા. હવે બેટા રડશો શું કામ? હવે તું આવી ગઈ છો ને. બાપુ તમે આવ્યા તો મને અંથી ખબર છે. મારા હાવ તમને પૈસાની વાત કરતા તો હું અંતું સાંભળતી હતી. હું તમને મળવા આવતી હતી બાઈને, પણ મારે હાવ એ મને તકો મારીને મને રૂમમાં પૂરી દીધી અને મને મળવા ના દીધી. બાપુ બેટા તું છે ને જરા ઉપાધિ નહીં કર. તારે હા હોય મારી પાસે 5 લાખ રૂપિયા માગ્યા છે ને, પણ બેટા હું એ ભેગા કરું છું, રોજ કામે જાઉં છું, પણ આ થોડુંક સરખું નથી ને. જો બેટા મેં એટલા રૂપિયા તો ભેગા કર્યા છે તારી માટે. બેટા લઈ લે. બાપુ તમે હાવ મારે ચાલો કામ બેટા. કરવા જાઉં છું. મારી દીકરીને મળવા માટે તો હું બધું કરવા તૈયાર છું બેટા. અને વિશ્વાસ રાખજે, એક દિવસ હું છે ને 5 લાખ રૂપિયા લઈ અને તારે આંગણે આવીશ. બસ ના બાપુ મારે પૈસા નથી જોતા. એ બોલો જે બોલવું એ બોલે, હું બધું સાંભળી લઈ, પણ મારા બાપને આ ઉંમરે હું એને કામ કરતા નથી જોઈ શકતી. બેટા એવી બધી ઉપાધિ નહીં કર. હું તારા હાહુને રૂપિયા આપીએ ને એટલે પછી તારે જ્યારે મળવું હોય ને ત્યારે મળવા આવજે, અને હું પણ તારા ઘરે આવીશ. બાપુ મને મારું ઘરવાળા એને હાવ એ તો ન આવવા દીધી, પણ મારો દિયર બહુ સારો છે. મને એને પૈસા આપ્યા અને હું અહીંયા આવી મળવા માટે. બેટા તું રડ ને, તને એક તો કેટલાય સમયથી જોઈ નથી, અને હવે તું આમ મારી સામે રો તો મને કેટલું દગ થાય. બેટા આની રહી જા ને વાત કર. જો હું નહીં રડું, આ પૈસા તમે રાખો અને તમે સારા ડૉક્ટરને બતાવી દેજો. ડૉક્ટરની બેટા કાંઈ જરૂર નથી. એ તો આ કામ કરું ને થોડોક થાક લાગ્યો હોય, આ આરામ કરું છું તો સારું થઈ જાય. બાપુ તમે આરામ કરો, હા અને હું છે ને શાક મૂકું છું. બીજું કંઈ ખાવું છે તમારે? ના બેટા તબિયત બરાબર નથી ને, ખાલી સાપ આવી ગઈ એટલે ઘણું. હા તો એમ કરું ને, શાક બનાવીને હા. પછી તમને છે ને ખીચડીને કઢી બનાવી દઉં, બસ ખાઈ લઉં ને એટલે સારું થઈ જાય. હા 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 જા. હે ભગવાન, એક તો એટલા સમય પછી મારી દીકરી મને મળવા આવી છે, અને લાગે છે કે તું પણ મને બોલાવી રહ્યો છે. કેવો કઠોર બને છે. મારી દીકરી આવી છે અને તું આ કોઈ દેખાતું નથી.
ડોહો ઉતો છે. ડોહા, એ ડોહા, ઉઠની લે આ લે. હે મોટા ભાઈ, હા તો ઉકલી ગયો લાગે. આમ ન કરે. હા છે ને, રામ નામ સત્ય થઈ ગયું આનું તો. પણ આ મારી ઘરવાળી કેમ નથી દેખાતી? જલપા ક્યાં ગઈ છે ઈ? આ ડોહાની લાશ અહીં ઘરમાં પડી ને ઈ ક્યાં ભાટકે છે ગામમાં? હે ક્યાં ગઈ એ? આ છે ને ઉકલી જ ગયો છે. એ જલપા, ક્યાં ગઈ છો તું? ક્યાં રખડ છો? આ તારો બાપ ઉકલી ગયો છે અને તું ગામમાં ભટકસ? જો બાપુ 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 જયભાઈ પર બાપુ મને છોડીને વયા ગયા. દાદા, એ દાદા, દાદા. હવે રોસો હું આમે તે ગૌઢું માવતર હતું વહી ગયા કાંઈ વાંધો નહીં. 5 લાખ રૂપિયા દેવા મીટાય એને, બીજું હું ન્યા. આ તમારા કારણે જેવી જોડે. તો મેં થોડા મારી નાખ્યા એને કાંઈ વાત કરે તો. બસ કરો હવે. અત્યાર સુધી તમારા બધાયનું સાંભળ્યું મેં. તમે જે કીધું એમ કર્યું. અત્યારે મારો બાપ વયો ગયો તોય તમે હજી આવું બોલો છો. તમને શરમ નથી આવતી? ખબરદાર જો મારા બાપને હાથ લગાવ્યો છે ને, હવે બધું સહન નહીં થાય મારાથી ને. એ હાથ લગાવવા વાળી તું કોણ છો રોકવા વાળી? હે હું કોણ? એક મરી ગયેલા બાપની દીકરી છું. દીકરી. હવે તમારી ઘરવાળી નથી હું ક્યારે છે ને તમારા ઘરમાં પગ પણ નહીં મૂકું હવે. હવે આમાં રોવા ધોવાનું ન હોય. હાલીઓ નીકળી જાય, ઘરનું માવતર છે તો એનું ટાણું થાય એટલે વયા જાય. બસ બા, તમે તો છે ને એક પણ શબ્દ ન બોલતા હવે. જે બોલવાનું હતું ને એ સમય વયો ગયો છે હવે. હવે હું એક પણ શબ્દ નહીં આપું. તમે છે ને સીધી રીતે મારા ઘરથી બહાર નીકળો. હવે પણ એને જીવ ઉગતે જા હે નનકા, ગામમાં જા નારીકારીનો સામાન લઈ આય જા. તમે બે જણા છો ને પથ્થર દિલના છો, પથ્થર દિલના. આયા બિચારા દાદાનો જીવ વયો ગયો છે તો એની લાશ માટે તમે આવા મેણા ટેણા કરો છો? એ તમને શરમ આવે છે? પથ્થર દિલ નથી અમારું, રહેમ દિલ છે. એટલે તો કહું છું એને અગ્નિ સંસ્કાર કરવો પડે. સાંભળી લેજો, સીધી રીતે જાઓ છો કે ધક્કા મારી અને મારીને કાઢો? તારામાં એટલી હિંમત છે મને ધક્કો મારવાની? હા. છે હિંમત છે તમારે જોવું છે ને? હા, જોવું છે ને તમારે? હિંમત છે મારે, હિંમત છે. અને તમે બા ખાઓ છે તમારા બાર કે જાઓ છો હજી? મારો. તમે માં સમાન છો, હજી હું હાથ નથી ઉપાડતી બા. તું તારા ધણી ઉપર હાથ ઉપાડશો? હાથ ઉપાડવાની તો દૂરની વાત રહી, કાટલો પણ પકડી શકું છું સમજો ને. નીકળી તો જાઓ. આવાને તો છે ને ભાભી પોલીસના હવાલે કરી દો બેયને. હું તમારી સાથે છું, હું જવાબ આપીશ. બાપુ બાપુ એક વાર આંખો લે ને બાપુ.